જય માતાજી। આજે આપણે બનાવ્યો છે મેથીની ભાજી। તમારા મમ્મી સરસ મજાની વાડીએથી મેથી લાવ્યા હતા, તો હાલો આપણે ભાજી બનાવવાનું શરૂ કર્યું। મેથીની ભાજી આપણે ચૂલે બનાવવાની છે, તો તવલાને પાખો કરી નાખ્યું જેથી કરીને વાસણ કાળા ન થાય। ચાલો પાકો સરસ રીતે બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તો આપણે તેને તડકે સુકવવા મૂકી દઈએ। અને તમે ગેસે રસોઈ બનાવો કે ચૂલે જરાક કોમેન્ટમાં કહેજો। પાકો સુકાય ત્યાં સુધી આપણે મેથી વીણી લઈએ। મેથી સરસ રીતે તોડી નાખી છે, તો આપણે લસણ ફોલી નાખવી। લસણ ફોલાઈ ગયું છે, તો લસણનું આપણે કટિંગ કરી નાખવી। લસણનું કટિંગ થઈ ગયું છે, તો આપણે ભાજી બનાવવાનું શરૂ કર્યું। તેલ, તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું નાખી દઈશું। જીરું, હિંગ, લસણની કળીઓ મિક્સ કરી દઈશું। લસણની કળી સડાય ત્યાં સુધી આપણે ભાજી ધોઈ નાખવી। પાણી, ભાજી સરસ રીતે થઈ જશે, તો આપણે ભાજી નાખી દઈશું। હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું મિક્સ કરી દઈશું। મેથીની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે નીચે ઉતારી લેવી। મેથીની ભાજી યાર આપણે બાજરીના રોટલા બનાવવાનું છે, તો રોટલા બનાવી નાખવી। પાણી, મીઠું, બાજરીનો લોટ,
મેથીની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આજે બધા જમવામાં છે મેથીની ભાજી, બાજરીનો રોટલો, છાશ, ડુંગળી, પાપડ. વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક રહેતા તો ફોલો કરી દેજો. મળીશું નવડી એમ ત્યાં સુધી. બાય બાય. જય માતાજી, જય હિન્દ.